શહેરા તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા યોજાઈ. વિવિધ સમિતિઓના હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા. પાણી અને વીજળીની સમસ્યાઓના મુદ્દે સભામાં ગંભીર ચર્ચા. નવા હોદ્દેદારોનું ભવ્ય સ્વાગત. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પંચાયતની પ્રથમ સામાન્ય સભા તાલુકા પંચાયત પ્રમુખ વિક્રમસિંહ વગીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. સભામાં કારોબારી સમિતિ અને સામાજિક ન્યાયિક સમિતિ રચના કરવામાં આવી હતી. સાથે જ શહેરા પંથકમાં વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. શહેરા તાલુકા પંચાયત ખાતે યોજાયેલી પ્રથમ સામાન્ય સભામાં તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ, ઉપપ્રમુખ હાજાભાઈ ચારણ તેમજ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સભા દરમિયાન કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે ગજેન્દ્રસિંહ પગી અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે હસમુખભાઈ વણકરની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. બંને સમિતિઓની રચના સર્વાનુમતે પૂર્ણ થતાં સભામાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ ઉપરાંત શહેરા પંથકમાં પાણીની અછત અને વીજ પુરવઠાની સમસ્યાઓ સહિતના વિવિધ જનહિતના મુદ્દાઓ અંગે સભ્યો દ્વારા ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. સ્થાનિક પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે સંબંધિત વિભાગોને યોગ્ય રજૂઆત અને કાર્યવાહી કરવા અંગે પણ વિચારણા કરવામાં આવી હતી. નવી સમિતિના હોદ્દેદારોની વરણી બાદ તેમને ફૂલહાર પહેરાવી તેમનું મીઠું મોં કરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સભાના અંતે તાલુકાના સ્વર્ગી વિકાસ માટે સૌએ મળીને કામગીરી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. શહેરા તાલુકાના વિકાસ કાર્યોને વધુ ગતિ આપવા તેમજ પ્રજાના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે નવી સમિતિઓ મહત્વની ભૂમિકા ભજવશે. શહેરા તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા વિકાસલક્ષી ચર્ચાઓ અને નવી સમિતિઓની રચના સાથે સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. રિપોર્ટર પ્રીતેશ દરજી, પંચમહાલ. આજ રોજ શહેરા તાલુકાની સામાન્ય સભા માન્ય પ્રમુખ સાહેબના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ હતી, જેની અંદર ખાસ મુદ્દો બે સમિતિઓની રચના કરવામાં આવી છે. કારોબારી સમિતિની રચના કરવાની થતી હતી અને સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવેલ હતી, જેની અંદર કારોબારી સમિતિના સભ્યોની રચના કરવામાં આવી અને સામાજિક ન્યાય સમિતિના સભ્યોની વિગતવાર રચના કરવામાં આવેલ છે, જેની અંદરથી બંને સમિતિના ચેરમેનની વરણી કરી અને આજની સામાન્ય સભા પૂર્ણ જાહેર કરેલ છે. આજ રોજ પ્રથમ સામાન્ય સભામાં કારોબારી સમિતિની રચના કરવામાં આવી, ન્યાય સમિતિની રચના કરવામાં આવી અને તમામ હોદ્દેદારોને અને ટેકનિકલ વિભાગમાંથી આવેલા અધિકારીશ્રીઓની સૂચનાઓ આપવામાં આવી, જેવી કે વીજળીની સમસ્યા હોય, પાણીની સમસ્યા હોય, આવાસની સમસ્યા હોય કે બીજી તમામ પ્રકારની યોજનાનો છેક છેવાડાના માનવી સુધી લાભ પ્રકારની સૂચના આજની સભાની અંદર કરવામાં આવી.